દાંતા તાલુકાના એક ગામમાં એક સગીર પાડા પર એક આધેડ વયના શખ્સે ખેતરમાં કામ કરવા જતી સગીરા પર દુષ્કર્મ આચર્યું, જે મામલે વર્ષ 2021માં દાંતા પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો આઈપીસી મુજબ આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બુબડિયા રહેઠાણ ગરડા મહુડા તાલુકા દાંતાવાડા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જે મામલે દાંતા નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। દાંતા જિલ્લા બનાસકાંઠા નાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 344 મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવીને 3 વર્ષની સખત કેદની સજા ફરવામાં આવેલ છે, તેમજ ₹500 દંડ ફટકારવામાં આવેલ છે। જો દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવશે। આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બુંબડિયા રહેઠાણ ગરડા મહુડા તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠા નામે પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગુના સબબ તકસીરવાન 20 વર્ષની સખત કેદની સજા ફરવામાં આવેલ છે અને ₹50,000 દંડ ફરવામાં આવેલ છે। જો દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ છે।